જે વ્યાસે કહ્યું ને એ નિતાંત સત્ય છે ને શાસ્ત્રએ કહ્યું ને એ પ્રમાણે જો માણસ જીવન જીવે ને કોઈથી દુખી ન થાય, કોઈથી ન થાય દુખી. પણ આપણે શાસ્ત્રને છોડ્યા, શાસ્ત્રએ આપણને છોડી દીધું. બસ આવું કઈ સારા પુસ્તકો વાંચવાનો અત્યારે કોઈ સમય નથી મળતો. અત્યારે સમય મળે પગ ઉપર પગની આંટી મારી સોફા ઉપર પોકટલાલ બેઠો હોય, બાજુમાં છોરો આવીને બેસે, પોતરો આવીને બેસે, એ ચેનલો જોતા હોય, સિરિયલો જોતી હોય અને ટીવી ફિલ્મો જોતા હોય. પણ મેરે ભાઈ બહેન, કથા સાંભળ્યા પછી એક આદત રાખજો, તમારા ઘરની અંદર સારા પુસ્તકો, ભાગવત, રામાયણ, દેવી ભાગવત, એ પુસ્તકોનું બર જાજો સમય ન મળે ને, રોજ 15 મિનિટ તમે તમારા બાળકોને સંભળાવજો, પરાને બેસાડજો, બાળકોને બેસાડી દરરોજ સંભળાવજો. અને ન બેસાડો તો કઈ વાંધો નહીં, મા બાપ કરશે ને તેની પાછળ પાછળ બાળકો કમસે કમ એટલું તો આવીને પૂછશે,